Now our topic is total derivative and chain rule, right? First of all, we understand what is the chain rule and total derivative. U belongs to x and y, and x and y belongs to t, right? આ ટાઈપનું કોઈ ફંક્શન હોય તો આને શું કહેવાય? પાર્શિયલ ડિફરન્શિએશન. શું કહેવાય? પાર્શિયલ. c del u by del x. આને કેમ લખાશે તમારે? del u by del x. આને કેવી રીતે લખાશે? del u by del y. So આને કેવી રીતે લખી શકો? dx upon dt, because અહીંયા શું છે? કમ્પ્લીટ ડેરિવેટિવ, રાઈટ? આને કોઈ બે ભાગ નથી પડતા. આના શું છે? u ના બે ભાગ પડે છે. That's why we using del. અને આ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. That's why આપણે શું યુઝ કરશું? d, right? See here, del u by del y into dy by dt, right? See, total derivative બરાબર du by dt તમારે ફાઇન્ડ આઉટ કરવું છે. du by dt તમારે જવું છે. તમારે બંને સાઈડ જવું પડશે. તો કે del u by del x into del x upon del t પ્લસ નીચે આવશે એટલે શું થઈ જશે? પ્લસ del u by del y into dy by dt, right? આ શું કહેવાય? ટોટલ ડેરિવેટિવ. સો ડિફરન્શિએશન તમે કાઢી નાખો t રિસ્પેક્ટ ટુ dt, તમે કાઢી નાખો t, તો શું થશે? du બરાબર શું થશે? તો del u by del x into dx plus del u by del y into dy. તો dt નીકળી જશે, રાઈટ? ડિફરન્શિએશન. ઓકે, એને શું કહેવાય? ટોટલ ડિફરન્શિએશન. આને શું કહેવાય? ટોટલ ડેરિવેટિવ. ઓકે, ધીસ ઇઝ રિમેમ્બર, રાઈટ? આ યાદ રાખજો તમે. નાઉ લેટ્સ સી ધ few examples.